પ્રાથમિક શાળાઓમાં અને આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે, શું એ બાબતે આપણે તપાસ કરી છે ખરી? ચોક્કસ તપાસ કરી છે. એટલા બધા મતલબ મારા ફોનની અંદર મેસેજ આવી રહ્યા છે કે બાપુ અમારા સ્કૂલની અંદર જે ભોજન આપવાનું હોય એ પ્રોપર મેનુ પ્રમાણે નથી આપતું. એનું એક મેનુ ફિક્સ છે અને કયા વારે શું ખવડાવવું એનું આખું મેનુ તૈયાર હોય છે. નાસ્તો કોઈ આપવો તૈયાર હોય છે, પણ લગભગ 70-80% સ્કૂલોની અંદર નાસ્તો પણ આપવામાં આવતો નથી. જમવાનું મેનુ શું હોય ને આપવામાં શું આવે. પણ એની પાછળના તથ્યો પણ મેં ઘણા તપાસ કર્યા કે જે મળવાપાત્ર જથ્થો હોય મધ્યાહન ભોજનને એ જ પૂરતો નથી આપતા. દાળ જો દાળ આપવામાં જ ના આવે, તુવેર દાળ બનાવવાનું મેનુ હોય, દાળ ભાત હોય તો દાળ બનાવવા માટે તો તુવેરની દાળ જોઈએ, એ દાળ જ ના મળતી હોય. દાવા સાથે કહી શકું ઘણા 4-5 મહિના 6 મહિનાથી ઘણી સ્કૂલોની અંદર, મોટા ભાગની સ્કૂલોની અંદર તુવેર દાળ જ નહીં મળતી. એ દાળ કઈથી બનાવવાનું છે? એની સામે ચણાની દાળ મોકલે. તો સવાલ અહીંયા ફક્ત એક લોકો પર આંગળી ઉઠતી નથી, જે લોકો આ સિસ્ટમની અંદર છે મધ્યાહન ભોજનની અંદર, એ ખોટું કરે છે એમાં નો ડાઉટ. એમની સાથે બિલકુલ નથી કે એ ખોટું નથી કરતા, ખોટું કરે જ છે. એ અમુક જથ્થો ઘરે લઈ જાય છે, મેનુ પ્રમાણે હાલતા નથી, ખરાબ ગુણવત્તાવાળું આપે છે. પણ એમની સાથે સાથે અધિકારીઓ પણ મળેલા છે અને સાથે સરકાર પણ મળેલી છે. બીકોઝ ઓફ સરકારે જે નિયત તમે લિસ્ટ આપી દીધું, તમે સુખડીનું મેનુ આપી દીધું, પણ એના માટે પ્રોપર તેલ તો જોઈશે, પ્રોપર ઘી આપવાનું હોય કે વોટેવર તમારે ઘઉંનો લોટ હોય કે કઈ બી આપવાનું હોય પ્રોપર તમને આપવું પડશે તો બનાવશે. પણ સરકાર પણ આની અંદર પ્રોપર ધ્યાન નથી આપી રહી અને લોકો જો અવાજ ઉઠાવતા થઈ ગયા તો ચોક્કસ આની અંદર બદલાવ આવી શકે છે. વાત જાણવા મળી છે કે મધ્યાહન ભોજનના સંચાલકો, હેલ્પર ને પણ પૂરતો પગાર આપવામાં આવતો નથી આપવામાં આવતો. તો આ બાબતે આપ શું કહીશો? મેં કહ્યું એમ કે હું કોઈ પણ મધ્યાહન ભોજનનો સંચાલક છું, મને સરકાર 1000 રૂપિયા, 1500, 2000 કે 5000 કે 6000 આપી દે છે આખો મહિનો કામ કરવાનું. 6000 માં મારું ઘર નથી ચાલવાનું અને આ જે કામની જવાબદારી સ્વીકારી છે એના માટે મારે ફૂલ ટાઈમ આપવો પડશે. હું પાર્ટ ટાઈમ આ કામ નહીં કરી શકું. સો ક્યાંક ને ક્યાંક હું એવો રસ્તો શોધીશ જ્યાંથી મારું ઘર ચાલે. તો એ જે ઘટ પડે છે એ કદાચ એ મધ્યાહન ભોજનનો જે સામાન છે એમાંથી જ ઘટ પુરાવાની છે. એટલે સરકાર જ્યાં સુધી એ નિયમ મુજબનું વેતન નહીં મળે ત્યાં સુધી આ માનસિકતા રહેવાની છે. પણ આ માનસિકતાની સાથે સાથે સરકારે અને સંચાલકે પણ વિચારવું પડશે કે જે હેતુથી આપણું નિમણૂક કરવામાં આવી છે એવું નથી કે તમને પગાર ઓછો આપવામાં આવે છે એટલે તમે ગફલો કરો, ચોરી કરો. એનો મતલબ બિલકુલ એ નથી. પણ શું કરશે હવે? આ જે પેટર્નથી જો ચાલતું રહ્યું તો કદાચ આનું સમસ્યા એ સરકાર બી જાણી રહી છે કે આ રીતે ચાલવાનું છે, એટલે એને પણ રસ નથી કે આ બદલાય.